ઘરમાં પડેલા પાકેલા કેળા ફેંકતા પહેલાં એક વખત મારી આ રેસિપી જરૂરથી જોજો, કારણ કે આ રેસિપી જોયા બાદ તમે ક્યારે પણ પાકેલા કેળાને ફેંકશો નહીં અને ઘરમાં વધારે કેળા લાવશો આ રેસિપી બનાવવા માટે. એટલી સરસ કેળાની આ રેસિપી બને છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું તમારા સાથે કંઈક નવું શેર કરી રહી છું, તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તો કેળાની છાલ કાઢી અને મિક્સીના જારમાં આપણે કેળાને સમારી લીધું છે. હવે આપણે હાફ કપ જેટલી ખાંડ લઈ લીધી છે, તો 125 ગ્રામ જેટલી આપણે ખાંડ લીધી છે. તો ખાંડ અહીં તમે પીસેલી પણ લઈ શકો છો અને આખી ખાંડ પણ લઈ શકો છો, જે તમને મજા આવે એ લઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે એ જ કપથી 1 કપ જેટલો દૂધ લઈ લીધું છે, મતલબ કે હાફ કપ જેટલો દૂધ લીધો છે. હવે આ બધું જ સરસ રીતે આપણે પીસી લેવાનું છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી પેસ્ટ થઈ ગઈ છે. તો હવે એક મોટું વાસણ અથવા તો એક મોટું બાઉલ લઈ લેવાનું. તેનામાં આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ લઈ લઈશું, જેનામાં મેં અહીં લીધો છે મેંદો. મેંદાની જગ્યાએ તમે સૂજી પણ લઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે લઈ લીધી છે અહીં સોડા. તો જે ખાવાના સોડા આવે ને તે લીધી છે. ત્યાર પછી જે બેકિંગ પાવડર આવે ને તે મેં લઈ લીધો છે. તો બંને 1-1 ચમચી મેં લઈ લીધા છે. હવે આ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટને આપણે એકદમ સરસ રીતે છાણી લેવાના છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે બધું જ સરસ આપણે છાણી લીધું છે. છાણાઈ જાય ને ત્યારબાદ આપણે થોડું વેનીલા એસન્સ એડ કરી દેવાનું છે અને ત્યાર પછી એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રેસિપી બાળકોને ખૂબ જ ભાવશે, સાથે સાથે તમને પણ ભાવશે. હવે ફ્રેન્ડ્સ, જે આપણે કેળાની સ્મૂધી બનાવીને તે આપણે અહીં એડ કરવાની છે. થોડું થોડું આપણે ઉમેરતા જાશું અને આ લોટને એકદમ સરસ રીતે મિક્સ કરતા જાશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે એક જ ડાયરેક્શનમાં તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીં તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો અને તમારા પાસે બીટર હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ફેંટવા માટે. અને જો એ ન લેવું હોય તો તમે કોઈ પણ ચમચાની મદદથી તેને એકદમ સરસ રીતે ફેંટીને મિક્સ કરી શકો છો. હવે આપણે અહીં તમે જોઈ રહ્યા છો કે બેટરને થોડું એવું ઢીલું કરી લીધું છે. તો કઈ ટાઈપનું બેટર રાખવાનું છે ને એ હું તમને જણાવતી જઈશ. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે સાથે સાથે સોડા ઉમેરી દીધી છે, એટલે આપણે વધારે ટાઈમ નથી કાઢવાનું. તો ફટાફટ આપણે તેને મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ રહ્યા છો કે લોટ જે છે એ પોતાની સાઇઝથી થોડો ડબલ થઈ ગયો છે. તો જેમ જેમ સોડા એક્ટિવેટ થશે ને ફ્રેન્ડ્સ, તેમ એકદમ સરસ રીતે આ લોટ જે છે એ ફૂલાઈ જશે. તો અહીં એકદમ સરસ રીતે જ્યાં સુધી ગાંઠા જે છે એ મિક્સ ન થાય ને ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. હવે આપણે અહીં થોડા લઈ લીધા છે ચોકલેટ ચિપ્સ. તો ચોકલેટ ચિપ્સની જગ્યાએ તમે અહીં તૂટી ફ્રૂટી લઈ શકો છો. એ ન હોય તો તમે ઘરમાં પડેલા કાજુ અને બદામના ટુકડા કરીને એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે લઈ લીધો છે કેક ટીન. જી હા ફ્રેન્ડ્સ, તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું શું બનાવી રહી છું. તો ફ્રેન્ડ્સ, આજે હું બનાવી રહી છું વધેલા કેળામાંથી કેક. મતલબ કે જે કેળા આપણે ફેંકી દેતા હોઈએ, ઘરી ગયા હોય કે પછી ઘરમાં યુઝમાં ન આવતા હોય, ન ખવાતા હોય, તો તમે ફેંક્યા કરતાં પહેલાં એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં કેક ટીનમાં બટર પેપર નીચે રાખી દીધું છે, જેથી કરીને આપણું જે કેક છે એ અનમોલ્ડ કરવામાં વાંધો ના આવે. હવે આ રીતે થોડું થોડું આપણે ટેપ કરી લેવાનું, જેથી કરીને એકદમ સરસ એવો આપણો કેક જે છે એ સેટ થઈ જાય. હવે આપણે ઉપરથી ફરી પાછા થોડા ચોકલેટ ચિપ્સથી ગાર્નિશિંગ કરી લઈશું. અહીં તમે તૂટી ફૂટી અને કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશમાં એડ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે તેને ઓવનમાં બેક કરીશું. તો અહીં આપણે કેકને ઓવનમાં મૂકી દીધો છે અને 180 ડિગ્રી ઉપર આપણે 25 મિનિટ કે 30 મિનિટ સુધી આ કેકને બેક કરવાનું છે, કારણ કે આપણે આટલો ટાઈમ તો બેક કરવામાં લાગશે જ. જો 1 કિલોનો કેક હોય તો તમે 30 થી 35 મિનિટ સુધી તેને બેક કરજો, તો એવો પ્રોપર બની જશે. તો અહીં ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે આપણો કેક જે છે એ પહેલાં કરતાં પોતાની સાઇઝમાં થોડો અપ થઈ ગયો છે, પહેલાં કરતાં થોડું ડબલ થઈ ગયું છે ને અહીં ટાઈમિંગ પણ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે કેકને બહાર કાઢી લઈશું. તો 180 ડિગ્રી ઉપર ફ્રેન્ડ્સ, મેં અહીં 25 મિનિટ માટે તેને
બેક કર્યો છે। અહીં તમે રિઝલ્ટ જોઈ શકો છો। આપણે નાઈફ અંદર એડ કરીશું તો એકદમ ક્લિયર આવે છે। એનો મતલબ એ કે આપણો કેક સરસ એવો કૂક થઈ ગયો છે, નીચેથી બિલકુલ કાચો નથી। તો ફ્રેન્ડ્સ, હવે આ કેકને આપણે અનમોલ્ડ કરીશું। તો ફ્રેન્ડ્સ, આપણે એકદમ સરસ એવો કેળામાંથી કેક બનાવ્યો છે। જો તમને આ કેકને થોડો હેલ્ધી બનાવવો હોય તો તમે મેંદાની જગ્યાએ સૂજીનો ઉપયોગ કરી શકો છો અથવા ઘઉંનો પણ ઉપયોગ કરી શકો છો, જો તમને મેંદો ન વાપરવો હોય તો। હવે ફ્રેન્ડ્સ, આપણે બટર પેપરને પાછળથી કાઢી લઈશું અને પાછળથી પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો આપણો કેક જે છે એકદમ જાળીદાર બનીને રેડી થયો છે। આગળ હું તમને બતાવીશ કે કેટલો સોફ્ટ બન્યો છે। આપણે કંઈ પણ વધારાના ઇન્ગ્રીડિયન્ટ નથી ઉમેર્યા ફ્રેન્ડ્સ, ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં આપણે ઘરે કેક રેડી કર્યો છે। તો બાળકોને બજારના કેક ખવડાવ્યા કરતાં આ ટાઈપના તમે ઘરે બનાવીને ખવડાવશો તો એકદમ સરસ એવો ટેસ્ટી ઘરે કેક બનીને રેડી થશે અને એ લોકોને ભાવશે પણ ખરો। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે કેકની કટિંગ કરીએ। તો અહીંયા આપણે કંઈ પણ મલાઈનો ઉપયોગ નથી કર્યો કે કોઈ પણ ક્રીમનો ઉપયોગ નથી કર્યો, છતાંય પણ આ જે કેક છે એકદમ સરસ એવો સોફ્ટ બન્યો હતો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે તેની કટિંગ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, કેળામાંથી આ જે કેક બનાવવાની રેસિપી છે એ એકદમ સરસ એવી છે। તમે જ્યારે બનાવશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે કેટલો ટેસ્ટમાં બેસ્ટ બન્યો હતો। તો એકદમ વધારે સ્વીટ પણ નહીં અને એકદમ મોરો પણ નહીં એવો આપણો કેક બનીને રેડી થયો છે। તો ફ્રેન્ડ્સ, અહીં તમને રેસિપી જરાય પણ ગમી હોય ને તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો, જેથી આવવાવાળા બધા જ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો। તો ફ્રેન્ડ્સ, અહીં હું તમને તોડીને પણ બતાવીશ કે આ કેક કેટલો સોફ્ટ બન્યો છે અને ટેસ્ટમાં તો એટલો સરસ બન્યો હતો કે થોડી જ વારમાં ઘરમાં પૂરો થઈ ગયો। મને એમ કે હું ફ્રી થઈને તેને રાતે ખાઈશ પણ દિવસમાં જ ચટ થઈ ગયો, એટલો સરસ એવો આ કેક ઘરે બનીને રેડી થયો હતો। તો આને તમે કડાઈમાં પણ બેક કરી શકો છો। જો તમારા પાસે ઓવન નથી તો કડાઈમાં આપણે મીઠું અથવા રેતી નાખી અને તેને 25 મિનિટ માટે બેક કરી લેવાનો। ફરી મળીશું ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો।